હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું ના ઓવન, ના મેંદા કે બેકિંગ પાવડર વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા ઘઉંના લોટના બિસ્કિટની રેસીપી, જે તમે ઘરમાં રહેલી જ વસ્તુમાંથી ઇઝીલી બનાવી શકો છો અને તે નાનાથી લઈને મોટા સૌને ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે એક બાઉલમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ. હવે બિસ્કિટને ક્રન્ચી અને ક્રિસ્પી બનાવવા માટે અડધા કપ જેટલી સૂજી. ત્યાર પછી તેમાં ટેસ્ટ માટે 1/2 ટીસ્પૂન જેટલો એલચી પાવડર એડ કરીને તેને મિક્સ કરી દઈએ. હવે તેમાં અડધા કપ જેટલું ટોપરાનું છીણ એડ કરીને તેને પણ મિક્સ કરી દઈએ. અહીંયા તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ હેલ્ધી બિસ્કિટ બનાવવા આપણે ઘઉંનો લોટ લીધેલ છે. હવે એક બીજું બાઉલ લઈને તેમાં 1 કપ જેટલી ખાંડ અને સાથે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ. આ ખાંડને ઓગાળીને આપણે ચાસણી કે સિરપ બનાવવાનું નથી, આપણે તેને એ જ દાણેદાર ટેક્સચરમાં રાખવાની છે. હવે ફરીવાર બિસ્કિટનું મિક્સ લઈને તેમાં 5 થી 6 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે લોટના દરેક કણ સાથે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. આપણે તેને આ રીતે મિક્સ કરવાનું છે. હવે લોટને હાથમાં લઈને આ રીતે પ્રેસ કરીએ અને પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય, મીન્સ આપણું બિસ્કિટનું મિક્સ પરફેક્ટ છે. હવે આપણે પાણી અને ખાંડનું જે મિક્સચર તૈયાર કરેલ છે તે થોડું થોડું એડ કરતા જઈને તેનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈએ. ખાંડને આ રીતે ઓગાળ્યા વગર એડ કરવાથી માર્કેટમાં જે ખાંડવાળા બિસ્કિટ મળે તેના જેવા જ બિસ્કિટ તૈયાર થશે. તો આપણો મીડિયમ સોફ્ટ એવો લોટ બંધાઈને રેડી છે. હવે લોટને પાટલા પર લઈને તેને 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. હવે તેમાંથી એક લુવાને આ રીતે પ્લેટફોર્મ પર લઈ લઈએ અને મીડિયમ થિકનેસ રહે તે રીતે તેને વણી લઈએ. ત્યાર પછી છરીની મદદથી તેને સ્ક્વેર શેપમાં કટ કરી લઈએ અને જે ક્રેક્સનો ભાગ છે તેને સાઈડમાં લઈ લઈએ. તો આ રીતનું મીડિયમ થિકનેસ વાળું સ્ક્વેર શેપ તૈયાર છે. હવે છરીની મદદથી તેને ઊભા અને આડા એમ એક સરખા 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. તો આ રીતનું સ્ક્વેર શેપનું બિસ્કિટ આપણે તૈયાર કરવાનું છે. હવે છરીની મદદથી આ રીતે પ્રેસ કરતા જઈને આપણે ડિઝાઇન તૈયાર કરી લઈએ. જે માર્કેટના બિસ્કિટમાં ડિઝાઇન હોય એ રીતની આપણે ડિઝાઇન તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો, જે માર્કેટમાં મળતા બિસ્કિટમાં ડિઝાઇન હોય એ રીતની ડિઝાઇન આપણે બનાવી છે. તો આ રીતે મેં બધા જ બિસ્કિટને કટ કરીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. તો બિસ્કિટને ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક એક બિસ્કિટ એડ કરતા જઈને તેને આપણે ફ્રાય કરી લેશું. બિસ્કિટને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ફ્રાય કરવાના છે. એક બાજુથી બિસ્કિટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બીજી બાજુ પલટાવીને તેને ફ્રાય થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો કે હવે બિસ્કિટ ફ્રાય થઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેમાં સારી રીતે તેલ નિતારીને તેને એક પ્લેટમાં લઈ લઈએ.
તો માત્ર 10 મિનિટમાં માર્કેટ જેવા બિસ્કિટ બનીને તૈયાર છે. એકદમ ડિલિશિયસ, હેલ્ધી અને એકદમ ક્રિસ્પી બન્યા છે. આ બિસ્કિટને તમે એકવાર બનાવીને તેને 1 થી 1.5 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોમાં લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો.